ધોરણ 6 વિષય વિજ્ઞાન વિષયાંક પાઠ 14 પાણી. ગુડ મોર્નિંગ બાળકો, જય શ્રી કૃષ્ણ. આપણે આજે ધોરણ 6 વિષય વિજ્ઞાન વિષયાંક પાઠ 14 પાણી એના વિશે સમજવાનું છે. તમને મેં આગળના જે અડધો પાઠ છે, જે 4 મુદ્દા આવેલા છે સમજાવી દીધા છે. હવે તમારે આગળના 4 મુદ્દા સમજવાના છે. એમાં છે જો વરસાદ વધુ પડે તો શું થાય? શું થાય? જો વરસાદ વધુ પડે તો અતિવૃષ્ટિ થાય ને. વરસાદ વધુ પડે તો શું થાય? અતિવૃષ્ટિ થાય. વરસાદ વધારે પડે તો ખેતરમાં પાણી ભરાય, કુવાઓ છલકાય, નદી તળાવો છલકાય, બધુંય છલકાય અને પછી પાણી ત્યાં શું થાય? પાણીનો વધુ સંગ્રહ થાય અને એ પાણી છે એ સમાય નહીં ત્યારે પાક છે એ થોડોક નિષ્ફળ જાય, સૂકો પડતો જાય. પાણી હોવા છતાં જમીનમાં એનું પાણી વધારે ઉપદ્રવ થાય એટલે એ પાક છે એ સુકાઈ જાય છે. એટલે જો વધુ વરસાદ પડે તો શું થાય? તો અતિવૃષ્ટિ થાય. ચાલો એના વિશે આપણે સમજવાનું છે. જો વધુ વરસાદ પડે તો શું થાય? વરસાદનો સમય, અવધિ તથા માત્રા વિવિધ સ્થળોએ જુદી જુદી હોય છે. બરાબર? વરસાદનો સમય છે એ કેટલો કયા સમયમાં પડે ને એ ખબર હોતી નથી. એ વરસાદ કેવી રીતે પડે એ ભગવાનના હાથમાં હોય છે. એટલે એ કયા દેશમાં અથવા તો કયા રાજ્યમાં કેટલો પડે એની કાંઈ લિમિટ હોતી નથી. વિશ્વના કેટલાક ભાગોમાં સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ પડે છે. બરાબર? આપણે ચોમાસામાં વરસાદ પડે છે ને, હવે તો ક્યારે 3 ઋતુમાં વરસાદ પડે છે ને. શિયાળામાં હમણાં જે થોડા દિવસ પહેલા થોડા છાંટા આવતા હતા ને આપણે સુરતમાં, તો એવી રીતે 3 ઋતુમાં હવે વરસાદ પડે છે. પણ પહેલાના જમાનામાં આ ચોમાસામાં જ વરસાદ પડતો હતો. એટલે એની સીમિત હતી, એનો સમય છે એની મર્યાદામાં પડતો હતો. જ્યારે એવા પણ સ્થાન છે જ્યાં વરસાદ કેટલાક દિવસો માટે જ પડે છે. બરાબર? ઘણા એવા રાજ્યો, એવા દેશો છે જ્યાં વરસાદ થોડાક સમય માટે જ પડે છે, વધુ કંઈ પડતો નથી. આપણા દેશમાં મુખ્યત્વે વરસાદ ચોમાસામાં જ પડે છે. બરાબર? આપણા દેશમાં છે ચોમાસામાં જ વરસાદ પડે છે. બાકી અન્ય ઋતુમાં જે પડે છે એને માવઠું કહેવામાં આવે છે. બરાબર? મુખ્યત્વે ઉનાળાના ગરમ દિવસો પછી વરસાદ આપણને રાહત પહોંચાડે છે. ઉનાળાના દિવસો કેવા હોય? ગરમ હોય ને, તડકો પડતો હોય એટલે આપણે શું થાય? ગરમી. પછી વરસાદ પડે એટલે કેવી મજા આવે? મજા આવે ને. વરસાદ પડે એટલે કેવી મજા આવે? બહુ મજા આવે. મોટા ભાગના પાકની રોપણીનો આધાર વરસાદ પર આધાર રાખે છે. બરાબર? આપણે વરસાદ થાય એટલે વાવણી કરવા જઈએ છીએ ને, એટલે આપણે રોપવાનો, આપણે જે ઘાસ વાવવાનું છે, જે વસ્તુ વાવવાના છે, બીજ વાવવાના છે, એ ક્યારે વાવીએ છીએ? આપણે ચોમાસા દરમિયાન. ચોમાસા દરમિયાન આપણો વરસાદ પડે એટલે માટી ભીની થાય એટલે એની અંદર ખેડૂત ખેતી કરવા જાય છે, વાવણી વાવવા જાય છે ને, એ ચોમાસામાં જ રોપણી કરે છે. પરંતુ અત્યંત વધારે વરસાદથી ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થાય છે. વધારે વરસાદ પડે તો ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થાય છે. કેવી? ભારે વરસાદથી જો ચિત્રમાં આવ્યું છે ને, વરસાદ ભારે પડ્યો છે એટલે નદીઓને છલકાઈ ગઈ છે. જો છલકાઈ ગયું છે ને, દેખાય છે ને તમને ચિત્રમાં? આ તો એ રીતના નદીઓ, સરોવરો તથા તળાવોમાં જળસ્તર વધી જાય છે. જળસ્તર વધી જવું એટલે જે વધારે પાણી વધી જાય છે એને જળસ્તર કહેવાય. તેવું થવાથી પાણી એક મોટા વિસ્તારમાં ફેલાઈને પૂરમાં પરિણમે છે. જુઓ, આપણે સુરતમાં તમે જ્યારે નાના હતા ને ત્યારે પાણી આવ્યું છે, કદાચ હસો પણ નહીં. બરાબર? તમારો જન્મ પણ નહીં થયો હોય ત્યારે સુરતમાં પાણી આવ્યું હતું, ત્યારે એક માળ ડૂબી ગયા હતા. એને શું કહેવાય? વધારે પડતું પાણી, અતિવૃષ્ટિ કહેવામાં આવે છે. તે ખેતરો, જંગલો, ગામડા અને શહેરોને પાણીથી ડૂબાડી શકે છે. આપણા દેશમાં પૂરથી પાક, પાલતુ પ્રાણી, સંપત્તિ તથા માનવ જીવનને નુકસાન થાય છે. જો હમણાં જામનગર જિલ્લામાં આપણે ચોમાસું ગયું ને, એ ચોમાસામાં જામનગર જિલ્લામાં વધારે વરસાદ પડેલો હતો. એમાં પાકને, પાલતુ પ્રાણીઓ અને માણસોની સંપત્તિને નુકસાન થયું હતું. તમે જો ફોટામાં અને ટીવીમાં જોયું હતું ને બધું, બરાબર? સમાચાર પત્રમાં આવતું અને ટીવીમાં પણ આવતું, ત્યારે એ અતિવૃષ્ટિ થયો હતો જામનગર જિલ્લામાં. પૂરના સમયે પાણીમાં રહેવાવાળા સજીવો પણ તણાઈ જાય છે. પછી જ્યારે પૂરનું પાણી ઓછું થાય છે ત્યારે તે પાણીમાં રહેવાવાળા સજીવો જમીનવાળા ભાગો પર ફસાઈને મૃત્યુ પામે છે. જોયું હતું ટીવીમાં? વધારે વરસાદ પડ્યો હતો એટલે ગાયો, બળદો અને ઘેટા બકરાને એવું બધું તણાઈ ગયું હતું અને પછી મૃત્યુ પામ્યા હતા. જોયું હતું મીડિયામાં તમે? ટીવીમાં? એવી રીતે
વરસાદ જમીન પર રહેવાવાળા સજીવો પર પણ અસર કરે છે, બરાબર, સજીવો પર પણ વધારે અસર કરે છે. હવે લેવાનું છે જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો શું થાય, બરાબર, જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો દુષ્કાળ થાય. શું થાય? દુષ્કાળ. હવે એના વિશે સમજવાનું છે. શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ વિસ્તારમાં 1 વર્ષ કે તેથી વધુ સમય માટે વરસાદ ન પડે તો શું થાય, બરાબર? 1 વર્ષ સુધી જો વરસાદ થાય નહીં તો જમીનમાં બીજ વાવવામાં આવતા નથી અને બીજ કાંઈ પાકે નહીં તો આપણે ખાવામાં તકલીફ પડે. ઘઉં શેમાંથી બને છે? ખેતરમાંથી આવે છે. એ ખેતરમાંથી બને. જો ખેતર જો અન્ન લે નહીં, એ અન્ન પાકે જ નહીં ખેતરમાં, તો આપણે શું ખાઈએ? તો માનવ જીવનને પણ આપત્તિ પડે છે. એ રીતે બાષ્પોત્સર્જન તથા બાષ્પીભવન દ્વારા જમીનમાંથી સતત પાણીની ઘટ થાય છે, કારણ કે તે વરસાદ સ્વરૂપે પાછું નથી ફરતું, બરાબર. જે વરાળ રૂપે બાષ્પીભવન થઈ ગયું છે પાણીનું, એ પાછું વરસાદ વાદળ રૂપે વરસતું નથી. તેનાથી દુષ્કાળ આવી શકે છે. દુષ્કાળની પરિસ્થિતિમાં ખોરાક અને ચારો પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. માણસોનું તો હજી પણ થઈ જાય, પણ ઢોરનું જે પશુ પક્ષી છે એને જે ચારો નાખવામાં આવે છે એ મળતું નથી. કદાચ તમે આપણા દેશ કે વિશ્વના કોઈ ભાગમાં પડેલ દુષ્કાળ વિશે સાંભળ્યું હશે. શું તમે જાણકારી મેળવી છે કે આવા વિસ્તારોમાં રહેવાવાળા લોકોને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે? આ પરિસ્થિતિમાં વનસ્પતિઓ તથા પ્રાણીઓનું શું થાય છે? તમારા માતા-પિતા તથા પડોશી સાથે ચર્ચા કરીને સમાચાર પત્રો તથા સામયિકોમાં વાંચીને જાણકારી મેળવવાનો પ્રયત્ન કરો, બરાબર. દુષ્કાળ થાય તો પશુ પક્ષીઓ અને માણસોને મુશ્કેલી પડે છે. હવે તમારે ત્રીજો પોઈન્ટ આપણે લેવાનો છે. આપણે પાણીને કેવી રીતે સંરક્ષિત કરી શકીએ છીએ? પૃથ્વી પર ઉપલબ્ધ પાણીનો માત્ર એક નાનો ભાગ જ વનસ્પતિઓ, પ્રાણીઓ તથા મનુષ્યો માટે વપરાશ માટે ઉપયોગમાં લેવાય છે. કેટલો ભાગ લેવામાં આવે છે? એક નાનો ભાગ જ, બરાબર. બાકી બધું ક્યાંમાં છે? જમીનનો ભાગ તમને આ સમાજમાં આપેલું છે. જમીનનો ભાગ ત્રીજો ભાગ 75% છે જમીનનો ભાગ અને 75% છે પાણીનો ભાગ અને 25% છે જમીનનો ભાગ. એમાં માનવી રહે છે, પ્રાણીઓ રહે છે, એટલે મનુષ્ય માટે એ જમીનનો ભાગ થોડો ઓછો છે. મોટા ભાગે પાણી મહાસાગરોમાં આવેલું છે. શેમાં આવેલું છે? જાજુ પાણી ક્યાં આવેલું છે? સમુદ્ર અથવા મહાસાગરોમાં, જેને સીધું વાપરી શકાતું નથી. જ્યારે ભૂગર્ભ જળનું સ્તર વધારે ઘટી જાય છે ત્યારે ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ કરી શકતા નથી, બરાબર. જે પાણી છે એ ભૂગર્ભ એટલે જે જમીનની અંદર વહી જાય છે એ શોષણ કરી લે છે, ત્યારે એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. જો ઉપયોગ કરવો હોય તો આપણે મોટર દ્વારા અથવા તો જે પંપ મૂકવામાં આવે છે એ પંપ દ્વારા ખેંચી કૂવો અથવા બોર કરી અને એની અંદર જે પંપ ઉતારવામાં આવે અને પછી જે મોટર દ્વારા પાણી ખેંચવામાં આવે છે આપણે એ રીતના ઉપયોગ કરી શકીએ છીએ. પૃથ્વી પર પાણીનો જથ્થો સમાન રહે છે, પરંતુ ઉપયોગ માટે હાજર પાણીનો જથ્થો અત્યંત સીમિત છે, બરાબર. જે પાણીનો જથ્થો છે એને કંઈક સીમિત હોય છે અને જ્યારે વપરાશના કારણે તે ઘટતો જાય છે. આપણે જેમ ઉદ્યોગો, જો આપણે સુરતમાં કેટલા ઉદ્યોગો વધી ગયા, તો આપણે પાણીની જરૂરિયાત વધી જાય છે ને. ઉદ્યોગો દ્વારા આપણો વપરાશ દ્વારા કેટલો આપણે વપરાશમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ, તો પણ આપણે એ વપરાશ ઘટતો જાય છે. પાણીની માંગ પ્રતિદિન વધી રહી છે. વસ્તી વધારા સાથે પાણીનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યામાં પણ વધારો થાય છે, બરાબર. જેમ વસ્તી વધતી જાય છે એમ પાણીનો ઉપયોગ પણ વધારે થતો જાય છે. મોટાભાગના શહેરોમાં પાણી મેળવવા માટે એક લાંબી કતારો દેખાવી એ એક સામાન્ય દૃશ્ય છે. જો છે ને એક લાંબી લાઈન, પહેલાના જમાનામાં આવી લાઈન કરવામાં આવતી, પછી એમાંથી પાણી લેવામાં આવતું અને અત્યારે આપણે ડાયરેક્ટ નળમાં પાણી આવે છે. આવા જ કારણોથી વિશ્વના મોટા ભાગમાં પાણીની ઘટ થઈ રહી છે. આથી એ આવશ્યક છે કે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે. આપણે સાવચેતી રાખવી પડશે જેનાથી પાણીનો બગાડ ન થાય, બરાબર. પાણીનો આપણે કરકસર કરવાનો છે એટલે પાણીનો બગાડ ઓછો થાય. હવે આપણે લેવાનું છે છેલ્લો પોઈન્ટ છે વરસાદી પાણીનો સંગ્રહ, બરાબર. વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવે છે? ગામડામાં ટાંકા દ્વારા કરવામાં આવે છે ને એ રીતે. વરસાદના પાણીનો સંગ્રહ કરવો તથા તેનું સંગ્રહણ કરીને પછી તેનો ઉપયોગ કરવો તે પાણીની ઉપલબ્ધતામાં વધારો કરવાનો એક સારો ઉપાય છે, બરાબર. એને ભેગું કરવું એ એક સારો ઉપાય છે. આ ઉપાયથી વરસાદના પાણીને એકત્રિત કરવાને વરસાદી પાણીનો સંગ્રહ કહે
કહે છે. શું કહે છે? જે આપણે પાણીને એકત્રિત કરીએ તેને વરસાદી પાણીનો સંગ્રહ કહે છે. વરસાદી પાણી સંગ્રહનો મુખ્ય હેતુ એ છે કે પાણી જ્યાં પડે છે ત્યાં એક જ એકત્રિત કરો. જ્યાં પાણી પડે છે, વરસાદનું પાણી આવતું હોય, પછી આપણે પાઇપ બાંધીએ અને ક્યાં જવા દઈએ છીએ? ગામડે તમે જોવો જ છો, બરાબર? મોટા ટાંકા જવા દઈએ છીએ ને, જે જમીનના ટાંકો છે એની અંદર આપણે જવા દઈએ છીએ. એ રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો છે. વરસાદના એ પાણીનું શું થાય છે? એ એવા વિસ્તારોમાં પડે છે જ્યાં મોટા ભાગે કોન્ક્રીટના રસ્તાઓ અને મકાનો હોય છે. તે નાળાઓમાં વહી જાય છે ને, ખરું ને? આ પ્રકારે વરસાદના પાણીનો કેટલોક ભાગ વહીને નદીઓ અથવા સરોવરો સુધી પહોંચી જાય છે. બરાબર? એમાંથી જે પાણી છલે છે એ ક્યાં જાય છે? તળાવો અને નદીઓમાં જાય છે. અત્યંત દૂર હોય છે, પાણી જમીનમાં ન ઉતર્યું હોવાથી આવા પાણીને ભરવામાં પાછું લાવવા માટે ખૂબ પ્રયાસ કરવાની આવશ્યકતા હોય છે. જ્યાં કોન્ક્રીટવાળો જમીન ભાગ છે ત્યાં પાણી સરીને વહી જાય છે, જમીનમાં ઉતરતું નથી. ફળદ્રુપ જમીન હોય તો જમીનમાં ઉતરે, જો જમીનમાં ઉતરે તો જમીનમાં સંગ્રહ થાય. વરસાદના પાણીના સંગ્રહની અહીં બે રીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલું છે છત ઉપર વરસાદી પાણીનો સંગ્રહ. આ રીતમાં મકાનોની છત ઉપર એકત્રિત વરસાદી પાણીને સંગ્રહણ ટેન્કમાં પાઇપો દ્વારા પહોંચાડવામાં આવે છે. આ પાણીમાં છત ઉપર રહેલા માટીના કણો હોઈ શકે છે, જેને ઉપયોગ કરતા પહેલા નિશ્ચિંતિત કરવું આવશ્યક હોય છે. બરાબર? એને પાણીને સંગ્રહ કરવો એ આવશ્યક હોય છે. આ પાણીને સંગ્રહણ ટેન્કમાં એકત્રિત કરવાના સ્થાને સીધું જ પાઇપો દ્વારા જમીનમાં બનાવેલ કોઈ ખાડા સુધી લઈ જઈ શકાય છે. ત્યાંથી તે માટીમાં ઉતારી ભૂગર્ભ જળ સુધીની પુનઃ પ્રાપ્તિ કરે છે. સમજાયું? એ રીતના જ્યાં મોટામાં ઉતારી અને પાણીને સંગ્રહ કરવામાં આવે છે. બીજું છે, એક બીજો વિકલ્પ છે કે રસ્તાની બાજુ ઉપર બનાવેલ નાળાઓમાંથી પાણી સીધું જ જમીનમાં પહોંચાડી દેવું જોઈએ. બરાબર? રસ્તામાં જે નદી છે ત્યાં વચ્ચે બંધ બાંધવામાં આવે તો પાણીનો સંગ્રહ થાય અને એ પાણી છે પછી બીજા વિસ્તારો દ્વારા આપણે પહોંચાડી શકીએ છીએ પાઇપો દ્વારા. એ રીતના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. તો આ હતા 4 પોઈન્ટ. બરાબર? હવે તમને જે સાદી પોથીમાં હું ફોટા મોકલું ને એ તમારે ફોટા છે એ ઘરે તમારે લખી લેવાના છે સ્વાપોથીમાં અને સ્વાપોથી પૂરી કરી દેવાની છે. જય શ્રી કૃષ્ણ બાળકો.